મહત્વની સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં ઠક્કર ફળિયા ખાતે વહેલી સવારે મકાનમાં લાગી ભીષણ આગ। પાર્કિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિક મોપેડને ચાર્જિંગ કરવા દરમિયાન આ ઘટના બની। ઇલેક્ટ્રિક મોપેડ ચાર્જિંગમાં બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે। વાહનની બેટરી બ્લાસ્ટ થતા ઘરની બારીઓમાં પણ આગ ફેલાઈ ગઈ। આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ટ્રંકવાલાના ત્યાં જીનુજીને ત્યાં જે આગ લાગી જેવી મને ખબર પડી મારા ઘર પાસે તો તાત્કાલિક મેં ફાયરની ટીમ, નગરપાલિકા ફાયરની ટીમ અને MGVCL અને પોલીસને જાણ કરી। એ બધી ટીમ તાત્કાલિક આવી અને આગને કાબૂમાં લીધી। અને જોઈ શકો છો કે મારી ફાયરની ટીમ અહીંયા મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગને કાબૂમાં લીધી। શું લાગે છે કઈ પ્રકારે આગ લાગી, કેટલું નુકસાન લાગ્યું? અહીંયા પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી। એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે। એનાથી ઘરમાં કઈ રીતે